હવે પુલ તૂટશે ને તો પણ આ લોકો પાસે જે જવાબ છે કે પુલ તૂટે ને તો એ પુલ તૂટ્યો નથી, એ પુલને છે એ સરકાર દ્વારા તોડવામાં આવ્યો છે. બન્યું છે કંઈક એવું કે માંગરોળમાં જે ઘટના બની છે જેમાં એક પુલ પડી ગયો એવા સવારમાં સમાચાર વહેતા થયા, પછી જે સરકારના કલેક્ટર દ્વારા છે એ સ્પષ્ટતા કરવામાં આવી કે પુલ છે એ પડ્યો નથી પણ પુલ છે એ સમારકામ દરમિયાન છે એ તોડવામાં આવ્યો છે. આવું છે કલેક્ટર દ્વારા છે એ કહેવામાં આવ્યું. એટલે ખાસ ગુજરાતની જનતાને મારે કહેવું હતું, હવે જો છે સમારકામ દરમિયાન પુલ તૂટતા હોય તો એમાં કોઈ દી તમે એવું જોયું છે કે સમારકામ કરતા જે પુલ તૂટ્યો ને એમાં 9-10 વ્યક્તિઓ પડ્યા અને મશીન પડી ગયું? એટલે જો પુલ ખરેખર તોડી રહ્યા હતા તો આ બધા વ્યક્તિઓ મશીન સાથે છે એ કેવી રીતે પડ્યા ને એ સવાલ છે કે ત્યાં કોઈ સેફટીનો છે એ સામાન નહોતો કે કોઈ સેફટી નહોતી રાખી કે આ લોકો ન પડે. એટલે ખાસ છે પોતાની અણાવડત છે એ છુપાવવા માટે છે આવા સ્ટેટમેન્ટ છે આપવામાં આવી રહ્યા છે. પુલ પડ્યો નથી પણ પુલ અમે પાડ્યો છે. હકીકતમાં જે પુલ પડ્યો જ છે એ જે દેખાઈ આવે છે દ્રશ્યો ઉપરથી જે સાબિત થાય છે કે આ પુલ પડ્યો છે, કારણ કે એમાં વ્યક્તિઓ પણ ભેગા ગયા છે. હવે કોઈ વ્યક્તિ એવા હોય કે હાથે કરીને પડે અને કોઈ વ્યક્તિ જે સમારકામ હાલતું હોય એને ખબર ન હોય કે સાઈડ મારીએ કે આઘારીએ. એટલે હકીકતમાં જે કાંઈ છે કલેક્ટર અને જે કોઈ જિલ્લા પ્રશાસન છે એ તમામની જે અણાવડત છે ને આમાં સાબિત થાય છે. એટલે ખાસ કલેક્ટરને કેવું હતું પુલ પડ્યો છે કે પાડ્યો છે કે એમાં કરવા કરતા છે હજી પણ જેટલા બાકીના પુલ છે એનું સમારકામ હરખું કરાવતું હોય એમાં ક્યાંક આવા વિઝ્યુઅલ્સ ન આવે કે 9-10 વ્યક્તિઓ પડી જાય મશીન તમારું પડી જાય અને પછી તમારે કેવું પડે કે પુલ છે એ પડ્યો નથી પાડ્યો છે. આવું છે એ સ્ટેટમેન્ટ દેતા પહેલા છે વિચારો, જનતા બધું જાણે છે. અને મીડિયાવાળાઓ પણ છે આવે છે એ દેખાડવાનું બંધ કરી દીધું. તો મીડિયાવાળાને પણ કેવું હતું, તમારે તો થોડાક પ્રશ્નો કરવા હતા કે આ પુલ છે એ કેવી રીતે પડ્યો એની હરખી તપાસ થવી જોઈએ. અને બીજી વસ્તુ જે ગંભીર બ્રિજ દુર્ઘટના થઈ છે એમાં 2-4 જણાને સસ્પેન્ડ કરવા સિવાય છે હજી સુધીમાં કાંઈ નક્કર પગલાં છે એ લેવાયા નથી. એક સમાચાર તો એવા પણ આવતા હતા હજી છે પુલ ઉપરથી જે ઘણા વાહનો છે બહાર કાઢવાના બાકી હતા છતાં પણ જે પુલ આડી છે દિવાલ છે એ ચણી દેવામાં આવી હતી. વિચાર કરો, જે વાહનો છે પુલની બહાર કાઢવાના બાકી છે એની પહેલા છે પુલના છેડે છે દિવાલ છે એ ચણી દીધી હતી. આટલી બધી છે બુદ્ધિવાળા છે આ સરકારમાં લોકો છે એ બેઠા છે. એટલે ખાસ અધિકારીઓ જે કોઈ સરકારના લોકો છે ને કેવું હતું બુદ્ધિનું દેવાળું ફૂંકોમાં, તો તમારામાં તેવડ ન હોય તો સત્તા મૂકી દો તો બીજા લોકો છે સારા યુવાનો સારા જાગૃત નાગરિકો છે એ આવીને સત્તા સંભાળી રહેશે. તમે જે સાનુમાના દૂર ખસી જાવ, તમે છે આ ગુજરાતને જે કથળતું રાજ્ય બનાવવામાંથી છે એ થોડાક ઊંચા આવો તો સારું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.